હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ હોમિયોપેથિક ડૉક્ટર પાયલ પટેલ. આજે હું નવી ગુજરાતી ચેનલ શરૂ કરું છું હોમિયોપેથિકની મેડિસિન્સ શીખવા અને સમજવા માટે. તો એમ કરતાં સાથે મળીને આપણે જે રૂબ્રિક્સ હોય છે એને આસાન સરળ ભાષામાં પેશન્ટ કેવી રીતે આપણને કહેશે, એના ગેસ્ચરથી, એની વાતોથી આપણે કયા રૂબ્રિક લઈ શકીશું, જે બહુ ડિફિકલ્ટ પડે છે એમાં જ આપણે અવટાયેલા રહીએ છીએ, એ શીખવા માટે આ ચેનલ શરૂ કરું છું. સૌથી પહેલી શરૂઆત કરીએ નેત્રમ્યુરથી. નેત્રમ્યુર બહુ જ કોમન મેડિસિન છે. નેત્રમ્યુરના પેશન્ટ બધે જ મળશે, બધાની જ ક્લિનિકમાં આવતા હશે. ઇવન આપણા રિલેટિવ્સમાં પણ નેત્રમ્યુર પેશન્ટ હશે. નેત્રમ્યુર પેશન્ટ કેવી રીતે સમજવા? સૌથી પહેલાં તો જે પેશન્ટ આપણને કહેશે કે જીવન કેવું છે, બધું સારું છે, છોકરાઓ સરસ, હસબન્ડ બહુ જ સારા, બધું જ સારું અને હસીને વાત કરશે. તો સિક્રેટિવ અફેક્ટેશન આ બધા રૂબ્રિક છે. ત્યારે આપણને ડાઉટ થાય કે બધું સારું હોય તો ફિઝિકલ કમ્પ્લેન કેમ આવે, તકલીફ કેમ થાય, આવું તો પોસિબલ ના હોય. ત્યારે આપણે નેત્રમ્યુર સેન્સ કરીએ. બીજી કેવી વાત છે કે નેત્રમ્યુરને જ્યારે પણ કંઈ તકલીફ હોય, પેટમાં દુખતું હોય, હેડેક થતું હોય, કોઈ પણ જોઈન્ટ્સ પેઇન હોય, કંઈ પણ હશે તો એ આખી ફાઇલ લઈને આવશે. MRI પણ કરાવ્યું હશે, ડૉક્ટરોને 2, 3, 4 ડૉક્ટરોને બતાવી દીધું હશે. એને એમ થશે કે શું હશે આ જે તકલીફના પાછળ એનું રીઝન શું હશે. ગૂગલ સર્ચ કર્યું હોય કે મને આ કેમ થાય છે, તો બધું ડિટેલ કરી પછી આપણી પાસે આવશે. તો આના રૂબ્રિક બનશે એન્ઝાયટી ડાર્ક ઇન લાઇટ ડિઝાયર ફોર. આપણને પૂછશે કેમ થતું હશે, કેમ આવું થાય, પેટમાં શું હશે. એન્ઝાયટી ડાર્ક ઇન લાઇટ ડિઝાયર ફોર. આ એન્ટ્રી પોઈન્ટ છે. એક તો પહેલાં પોર્ટ્રેટ એવું કરશે કે સારું તકલીફમાં હશે તો એના વિશે સોલ્યુશન લાવવા માટે એને બહુ બધા પ્રયાસ કર્યા હશે. પછી તમે પૂછશો કે ઘરે કેવું છે, તો ઘરમાં તો ચોખ્ખું જ જોઈએ. હાઉસવાઈફ હશે તો શું કહેશે, થાય કે ના થાય ચોખ્ખું જ કરવાનું. કોઈ શું કે બહુ મોટો પ્રશ્ન છે નેત્રમ્યુરનો. એના માટે નેત્રમ્યુર ઓલવેઝ બધું કરી રાખશે. મહેમાન આવવાના હશે, પહેલેથી પ્રિપેરેશન કરી રાખશે. પ્રોપર ટુ ફિયર ઓફ પિન્સ. કોઈ શું કહેશે, કોઈ ભૂલ કાઢશે, આ ડર હોય. ફિયર ઓફ પિન્સ મતલબ ચૂબે એવી વાત. તો સેન્સિટિવ ટુ ઓપિનિયન ઓફ અધર્સ. બીજા આપણા વિશે શું ઓપિનિયન આપશે, આ પણ એક એન્ટ્રી પોઈન્ટ બની જાય. આપણે નેત્રમ્યુરના થોડાક એન્ટ્રી પોઈન્ટ ડિસ્કસ કર્યા. હવે આપણે નેત્રમ્યુરની પર્સનાલિટી કેવી રીતે બને છે તે સમજીએ. લવ ફોર ફેમિલી એ રૂબ્રિકમાં નેત્રમ્યુર છે. લવ ફોર પેરેન્ટ્સ સિંગલ નેત્રમ્યુર છે. મતલબ જે પરિવારને પ્રેમ કરવાવાળું, મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરવાવાળું છે બાળક, તે નેત્રમ્યુર બને છે. ડિસિપ્લિન ઇઝી ટુ મતલબ કે જેને ઇઝીલી ડિસિપ્લિનમાં લાવી શકાય છે. બધી ડિસિપ્લિન માને, રૂલ્સ રેગ્યુલેશન માને, મમ્મી પપ્પાના કહ્યા પ્રમાણે ચાલે, એવું બાળક હોય છે. તો આવા બાળકને જે પ્રિકોશિયસ છે, સમજદાર છે, કીધેલું માને છે. તકલીફ ક્યારે શરૂ થાય છે? તકલીફ થાય છે એલિમેન્ટ ફ્રોમ બિંગ નિગ્લેક્ટેડ મતલબ ધ્યાન ના આપવું, કે એ ગમે તેટલું કરે એની તરફ મમ્મી કે પપ્પાનું ધ્યાન નથી જતું. એલિમેન્ટ ફ્રોમ રિજેક્ટેડ બિંગ. કોઈ પરિસ્થિતિ એવી હોય મમ્મી પપ્પાની કે એને અસ્વીકાર કરે છે, રિજેક્ટ કરે છે. એલિમેન્ટ ફ્રોમ લવ ડિસઅપોઇન્ટમેન્ટ. ત્યારે એના પ્રેમને ડિસઅપોઇન્ટમેન્ટ મળે છે. આ બધા એલિમેન્ટ્સ બને છે નેત્રમ્યુર બાળકના. આ પછી નેત્રમ્યુર હંમેશા એની જે ફિલિંગ્સ હોય એ અંદર તરફ રાખે છે, કારણ કે નેત્રમ્યુર ઇન્ટ્રોવર્ટેડ હોય છે. અમુક જ સિલેક્ટેડ લોકોને જ નેત્રમ્યુર એની પોતાની વાત શેર કરશે. નેત્રમ્યુર નોટ લાઇક કોન્સોલેશન. આશ્વાસન નહીં જોઈએ નેત્રમ્યુરને એની વેલ્યુ જોઈશે, એનો સ્વીકાર થવો જોઈશે, એની તરફ ધ્યાન આપો. ધ્યાન નહીં આપવાના કારણે ચીડચીડ થાય. ઇરિટેબિલિટી ભરીને છે નેત્રમ્યુરમાં. ઇરિટેબિલિટી મતલબ એટેન્શન સિકિંગ બિહેવિયર. માણસ ચીડ ક્યારે કરે કે જ્યારે કોઈ એને ધ્યાન ના આપે. તો નેત્રમ્યુરને ધ્યાન જોઈએ છે, નિગ્લેક્ટેડ બિંગમાં છે, વેલ્યુ જોઈએ છે.
નેત્રમ્યુરને થાય છે હું આટલું કરું છું તો કોઈ વેલ્યુ નથી કરતું. આગળ સમજીએ. એ આ સ્થિતિમાં જવાથી પછી ચીડાતું રહેશે. ત્યારે આન્સરિંગ એવર્ઝન ટુ આન્સર, વાતનો જવાબ નહીં આપે. એંગર આન્સર વેન ઓબ્લાઇગ ટુ, બરાબર વારે વારે કોઈ એકના એક પ્રશ્ન પૂછશે તો ગુસ્સો કરશે, કારણ કે એને એમ થાય કે આનાથી વાતનું સોલ્યુશન નથી આવવાનું, તો એ વાતને જવા દો, પૂછશો નહીં. બરાબર. કોન્સોલેશન એગ્રાવેશન, એને કોઈ દયા ખાય એ નહીં ગમે. નેત્રમ્યુર NaClમાંથી બનેલું છે, કોમન સોલ્ટ મીઠામાંથી. Na+Cl- જોડાયેલું છે, મતલબ બે એલિમેન્ટ સોડિયમ અને ક્લોરાઇડ બંને જોડાઈને નેત્રમ્યુર બનેલું છે. મતલબ નેત્રમ્યુર ઓલવેઝ સિકિંગ વન રિલેશનશિપ, 1-to-1 રિલેશનશિપ સિક કરશે. 1-to-1 રિલેશનશિપમાં બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે, નેત્રમ્યુરની મમ્મી હોઈ શકે, એની માસી હોઈ શકે, એની કોઈ પણ રિલેટિવ્સ હોઈ શકે કે જે એને સમજે, જે એને અન્ડરસ્ટેન્ડ કરે, જે સમજે એની સાથે એનું ક્લોઝ બનશે અને એની સાથે એ બધી જ વાત એની શેર કરશે. સેમલેસ ઇન બેડ એ પણ એક રૂબ્રિકમાં છે. અને કોઈ પણ નહીં હોય તો એક એનિમલ પાડશે, પેટ. એનિમલ્સ લવ ફોર એનિમલ્સ, પેટ્સ હર. તો એક એનિમલ્સ ડોગ કે એમ લઈને પણ નેત્રમ્યુર એની જોડે એટેચ રહેશે, કારણ કે એને 1-to-1 રિલેશન જોઈએ. જ્યારે નેત્રમ્યુરનો લવ બ્રેક થાય છે ત્યારે જ વધારેમાં વધારે તકલીફ થતી હોય છે. નેત્રમ્યુરનો કોમન સોલ્ટનો નેચર કેવો છે? મીઠું. મીઠું કોઈ પણ રસોઈમાં ભળી જાય, પણ એ છે એ ખબર નથી હોતી કોઈને. સ્વાદ વધારે છે પણ કોઈ મીઠાના વખાણ નહીં કરે. મીઠું ના હોય તો ચાલે નહીં, પણ મીઠું છે એની પ્રેઝન્સ કોઈને સમજાતી પણ નથી. તે જ રીતે નેત્રમ્યુર પેશન્ટ મોર દેન વન સેલ્ફ, પોતાના કરતાં પણ એના પાર્ટનરને, એના પેરેન્ટ્સને, એના છોકરાઓને વધારે સાચવશે. એમની લાઈફમાં સ્વાદ ભરશે, પણ નેત્રમ્યુરની પ્રેઝન્સ પણ સામેવાળાને ખબર નહીં પડે. એના કારણે નેત્રમ્યુરને થશે હું આટલું કરું પણ મારી તો કંઈ વેલ્યુ નહીં, હું આટલું કરું પણ મારી તો કંઈ વેલ્યુ નહીં. એ નેત્રમ્યુરનું દુઃખ હશે. રિલેશન્સ બહુ જ સાચવશે. કેટ્સ ફૂલ ઓફ રિલેટિવ્સ અબાઉટ. એ માટે વધારે બીજું પણ છે કે નેત્રમ્યુર હાર્મની ડિઝાયરમાં છે, બધા હળીમળીને રહેવા જોઈએ. તો જ્યારે એના કોઈ ફ્રેન્ડ્સ વચ્ચે ઝઘડો થશે, એના પેરેન્ટ્સ વચ્ચે ઝઘડો થશે, એલિમેન્ટ ફ્રોમ ડિસ્કોર્ડ્સ બિટવીન વન્સ ફ્રેન્ડ્સ, એલિમેન્ટ ફ્રોમ ડિસ્કોર્ડ બિટવીન વન્સ પેરેન્ટ્સ, તો પણ નેત્રમ્યુરને એલિમેન્ટ સ્ટાર્ટ થશે. એલિમેન્ટ ફ્રોમ ડેથ ઓફ લવડ વનમાં નેત્રમ્યુર આપણે બહુ જ ભણ્યા. દુબે ફર્સ્ટ યર બધા જ પહેલાં એ જ વિચારતા હતા, કોઈનું ડેથ થઈ જાય ઇગ્નેશિયા નેત્રમ્યુર આપો, ક્રોનિક ગ્રીફ માટે નેત્રમ્યુર આપો. તો આ રીતે નેત્રમ્યુર કે જે અંદર દુઃખ થાય છે પણ ઉપરથી કહે છે કે કંઈ પ્રોબ્લેમ નથી, ઉપરથી કહે છે કંઈ પ્રોબ્લેમ નથી, લાઇટ થઈ જાય છે, આગળ વધે છે, કેરિંગ છે, કરે છે બધા માટે, પણ એને એવું લાગે કે કોઈ વેલ્યુ નથી કરતું, મારી તરફ ધ્યાન નથી આપતું, એ જ એની ચીડચીડ બની રહે છે. કોન્સોલેશન નહીં જોઈએ. કોન્સોલેશન પ્રાઇઝ મતલબ કે મૂળ પ્રાઇઝ નહીં, પણ કોન્સોલેશન પ્રાઇઝથી ચલાવો ના, કોન્સોલેશન નહીં જોઈએ. મારી જેટલી વેલ્યુ છે એટલી વેલ્યુ આપો. એ નેત્રમ્યુરનો પ્રોબ્લેમ છે. નાના છોકરાઓમાં પણ નેત્રમ્યુરને એવું લાગશે કે હું સામેથી ફ્રેન્ડ્સને બોલાવીશ તો મને નહીં બોલાવે તો, કાં તો મારી મજાક ઉડાવશે તો, કાં તો મારું અપમાન કરશે તો, એ માટે થઈ અને એ જલ્દી કોઈને એપ્રોચ નહીં કરે. કોન્ફિડન્સ, વોન્ટ ઓફ સેલ્ફ કોન્ફિડન્સમાં પણ છે. પણ નેત્રમ્યુર એવા માણસો કે જે એને મજાક નહીં ઉડાવે, જે અપમાન નહીં કરે, એને સમજશે, એની સાથે બહુ સારી રીતે રહેશે. તો આટલી થોડી ઘણી નેત્રમ્યુરની માહિતી આજે આપણે શીખ્યા. હવે નેક્સ્ટમાં આપણે વધુ શીખીશું. થેન્ક યુ.